નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાની ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓના મોત, અનેક આક્ષેપો કરી જીવદયા પ્રેમીઓની વધુ એક વખત મુલાકાત। પોરબંદરમાં વધુ એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા ચકચાર। પોરબંદર સમગ્ર શહેરમાં રઝળતા પશુઓનો વધતો જતો ત્રાસ। બડા પંથકમાં મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે કેનાલનો વિરોધ, ખેડૂતોની તાલુકા પંચાયત પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત। જેતપુર પંથકમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ એલર્ટ, 32 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર શરૂ। પોરબંદરની મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓના મોત થઈ રહ્યા છે। આ પ્રકારના આક્ષેપો કરી જીવદયા પ્રેમીઓએ વધુ એક વખત ગૌશાળાની મુલાકાત લઈ આક્રોશ ઠાલવ્યો છે। પોરબંદરમાં જીવદયાનું કામ કરતા જીવદયા પ્રેમીઓએ ઓડદરની મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી। ત્યારે ધોમધકતા તાપમાં પૂરતા ખોરાક અને પાણીની સુવિધા વગર અનેક પશુઓ તરફડિયા મારતા હોવાના આક્ષેપો જીવદયા પ્રેમીઓએ કર્યા છે। ખડપેટ ખાતેથી અહીં ચારો પૂરો પાડવામાં આવે છે, ત્યાં પણ તપાસ કરતા મનપાના આંકડા પ્રમાણે 600 પશુ હોય તો માંડ 300 મણ જેટલો ચારો દરરોજ આપવામાં આવી રહ્યો છે। તેથી એક દિવસમાં 600 પશુઓને 300 મણ ચારો કઈ રીતે પૂરો થાય? ત્યારે જીવદયા પ્રેમીઓએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં જણાવ્યું હતું કે એક મહાનગરપાલિકા દ્વારા 600થી વધુ નંદીને પકડી ગૌશાળામાં રાખવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે, પરંતુ રૂબરૂ મુલાકાત સમયે આ 600 નંદી માટે કોઈ પણ પ્રકારનું રજિસ્ટર ત્યાં જોવા મળ્યું નથી। ત્યાં તેમને ટેગ પણ લગાવવામાં આવ્યા નથી, તો એની સંખ્યાની ગણતરી કઈ રીતે કરવામાં આવી છે? શહેરમાંથી મનપાના કર્મચારીઓ નંદીને પકડીને ક્રૂરતાપૂર્વક ટ્રોલીમાં ભરાય છે, જેના વિડિયા પણ છે। ગૌશાળામાં માત્ર 8 થી 10 છાપરા છે, પાણીના માત્ર 2 કુંડા છે, એ સિવાય કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। ત્યાં દરરોજ 1 થી 2 નંદીનું મૃત્યુ થાય છે, તો આની નોંધ કઈ જગ્યાએ કરવામાં આવે છે? ત્યાં ઘણા નાના, વૃદ્ધ, ઘાયલ અને બીમાર જીવ પણ છે, તો તેની સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? મુલાકાત સમયે ત્યાં 4 નંદીઓ બીમાર હાલતમાં હોવાથી મનપાના કર્મચારીઓને ફોન કરતા મોબાઈલ પણ સ્વિચ ઓફ હતો, તો આ જીવની સારવારની જવાબદારી કોની? ત્યાં સ્થળ પર માત્ર 2 વ્યક્તિ જ છે, તો એટલા જીવ માટે 2 વ્યક્તિ પર્યાપ્ત છે? મનપા દ્વારા દર વર્ષે 500 થી 700 નંદીને પકડવામાં આવે છે, પરંતુ એક વર્ષ પૂરું થાય છે ત્યારે ત્યાં માત્ર 25 થી 50 જેટલા જીવિત હાલતમાં હોય છે। અન્ય નંદીનું શું થાય છે? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે। 2 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી। કાળઝાળ ગરમીમાં ખુલ્લામાં પશુઓ તરફડી રહ્યા છે, કોઈ સુવિધા જ નથી, તો પશુને શા માટે મરવા માટે પકડવામાં આવે છે? તેવા સવાલો પણ તેઓએ કર્યા છે। અમારી માંગ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં કોઈ પણ જાતની અત્યારે સુવિધા છે નહીં। 8-10 છાપરા જે શેડ છે એની નીચે જ આટલા બધા નંદીઓ છે અહીંયા, અને પીવાની પણ થોડી ઘણી જેની સુવિધા છે, ખાવાનું પૂરતું આપતા નથી, બરાબર છે। અને અહીંયાની જે ખાતર થાય છે અહીંનું નંદીઓનું, એ ખાતર તો ખબર નહીં ક્યાં વહી જતું હોય, કોઈ અધિકારીઓ કોઈ ક્યાંય મોકલી આપતા હોય, અથવા કોઈ પણ જે પોરબંદર નગરપાલિકાના કોઈ પણ જે છે કહેવાતા કોઈ પણ આગેવાન હોય એને ત્યાં કઈ ફાર્મમાં કદાચ વહી જતું હોય। અહીંયા એટલી બધી ગંદકી છે, એટલી બધી, અને અહીંયા પાણીના ટાંકા પણ તમે જોઈ શકો છો કે લીકેજ છે। તો અત્યારે આવી હાલત છે, તો એને ચોમાસું હમણાં આવશે ને વરસાદ આવશે તો કઈ રીતે રહી શકશે? એટલે અહીંયા એનું પૂરતું ખાવાનું મળે, અને આજે અત્યારે ખુલ્લી જગ્યા છે એને પૂરતા સેટ કરી અને એને છાંયડો તાત્કાલિક ધોરણે આપવામાં આવે। ડિહાઇડ્રેશનના હિસાબે ઘણા બધા નંદીઓનો કાયમ મૃત્યુ થાય છે, અને અહીંયા એમ્બ્યુલન્સની વાત કરતા હોય તો 1962 એમ્બ્યુલન્સ છે જ નહીં। ડોક્ટર તો બીજા નંબરની વસ્તુ છે, પણ 1962ની જે એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં જે ફાળવેલી છે ત્યાં ઘણો ટાઈમ પહેલાથી ઉઠાવી લીધી, કારણ કે કોઈ ડોક્ટર જ નથી એમ, એટલે સારવારના માટે પણ મીંડું છે, અને કોઈ પણ બીમાર નંદીઓ અહીંયા જે પડેલા રહીએ
દુબળા હોય ને બીમાર પડ્યા હોય તો હવે એને લઈ જવા માટે કે ક્યાંય પણ છાંયણે લઈ જવા માટે પણ નગરપાલિકાએ કોઈ પણ ઓજારોની કોઈ વ્યવસ્થા રાખેલી નથી કે જેથી કરીને ઉપાડી અને છાંયે પણ રાખી શકાય. એટલે અહીં તડકામાં થોડા ઘણા બીમાર હોય તો તડકામાં મરી જાય છે. એટલે તાત્કાલિક આ મહાનગરપાલિકાના અધિકારીઓ ખાલી વાતું જ કરે છે, એમાં એ લોકો છે નહીં. ને અધિકારીઓ પોતાના કર્મચારીને બોલાવી અને મૌખિક સૂચના આપી દે. મૌખિક સૂચનાઓથી કોઈ પણ કર્મચારી કંઈ કામ કરતા જ નથી. હવે મારું કહેવાનું એવું કે કમિશનર સાહેબ હોય કે નાયબ કમિશનર સાહેબ હોય, તમે રૂબરૂ અહીંયા આવો, એસી ની ઓફિસમાં તમે બેઠા રહ્યો, ત્યાંથી તમારા કર્મચારીઓ જે વાતું કરે તમે સાંભળી ત્યાંથી તમે એને કહી દો કે ભાઈ આ કરી નાખજો. હકીકતે તમારે રૂબરૂ મુલાકાત લેવી જોઈએ. તમે જ્યારે તમે ફ્રી હોય તમે થોડોક ટાઈમ કાઢો ને અમને કહેજો, અમે તમારી સાથે આવશું ને તમને રૂબરૂ જગ્યા બતાડશું કે અહીંયા સુવિધા શું છે. એટલે તાત્કાલિક મારું કહેવાનું એવું હોય કે આ અધિકારીઓ જે છે એને અહીંયા રૂબરૂ આવવું જોઈએ, તો એને ખબર પડે. બાકી ખાલી કર્મચારીઓ મૌખિક સૂચના આપવાથી આનો કોઈ પણ કાયમી જાત આનો નિવેડો આવે એવું છે નહીં. ખાવાનું એને કેટલું મળે? સરકારે મોટી વાદા કરે, હિન્દુની સરકાર ખાવાનું કેવું ખાવાનું એને રોજ અમે બાંધીને જે એમ કહે કે 600 નદી પકડ્યા છે, 400 પકડ્યા, ત્યારે ખડપીઠે જે ભાઈ સપ્લાય કરે છે એને લીલાવાળા, એને અમે કાયમ પૂછીને અપડેટ લઈએ કે ભાઈ કેટલું મોકલે. ક્યારેક 300 મણ મળે, ક્યારેક 350 મણ, ક્યારેક 325 મણ, 250 મણ. હવે આ એટલે 600 નદીઓ વચારે કઈ 300 350 મણ એને પૂરું ન પડે, દિવસમાં એક જ વાર આવે તો એનું કઈ પેટ ભરાતું જ ન હોય એમ. એટલે ઈ પણ વાત ખોટી છે કે કાયમી એને 2 ટાઈમ નગર કાયમ એટલું લીલું એને 2 ટાઈમ મોકલવું જોઈએ. 350 મણ 2 ટાઈમ મોકલે તો એને 2 ટાઈમ જમવાનું પૂરું પડે અને તો એનું પેટ ભરાય. એટલે અત્યારે તો એ ભૂખ્યા જ રહે એમ, કારણ કે એટલું તો એને ચારો થાય જ નહીં. એમાં બીમાર છે તો એ તો લોકો જે છે નદી બીમાર એ ખાઈ ન શકે, મોટા હોય ખાય એટલે ભૂખ્યા જ બીમારી એને જ મરી જાય. એટલે વધારે મૃત્યુનો આંક બીમારીના હિસાબ કરતા ભૂખ્યા રહીએ એના હિસાબે વધારે મરે. હવે અમારી આ છેલ્લી વખત જે આવતીકાલે કે પરમ દિવસે મળી અને રજૂઆત કરશું. અહીંયા તાત્કાલિક ધોરણે કામ કરે, જે છપરા બનાવવાનું છે, ચારો વધારવાનું છે, પાણીના કુંડા અત્યારે જે લીકેજ છે એનું રિનોવેશન કરાવે, કે પાણીના કુંડા સાંજ થાય તો ખાલી થઈ જાય છે લીકેજ છે એટલે. અને ડોક્ટરી સુવિધા તાત્કાલિક ઊભી કરાવે અને જે નંદી બેભાન થઈ અત્યારે બીમારીમાં તડકામાં પડી જાય છે એને ઊભા કરવા માટે અત્યારે તાત્કાલિક ઓજારની જરૂર છે, એની વ્યવસ્થા કરાવે. અને જો આ વ્યવસ્થા 15 દિવસમાં પૂરી ન થઈ તો અમે નગરપાલિકાની સામે આવતા 15 દિવસની અંદર અમારું જીવદયા ગ્રુપ આમરણાત ઉપવાસ ઉપર બેસશે. અને આમરણાત ઉપવાસ ઉપર બેઠા પછી પણ જો કોઈ અમારી પોલીસ ધરપકડ કરશે, અમારા કોઈ વિરુદ્ધ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો અમે જામીન ના લઈ અને જેલમાંથી અમારું આંદોલન ચાલુ રાખશું. અને ગૌવંશ માટે અમારી લડત ચાલુ રહેશે. જ્યાં સુધી એની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખશું. આખી ગૌશાળામાં ચારે બાજુ છાણ છે અને તેની ઉપર જ આ ગૌવંશને ખાવાનું આપવામાં આવે છે. એના માટે ગમાણની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. વરસાદમાં આ છાણ ઉપર પાણી પડતા ચારે બાજુ કીચડ થઈ જશે તો આ ગૌવંશને ખાવાનું કઈ જગ્યાએ આપવામાં આવશે? ખાવા માટે અલગ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કોઈપણ પ્રાણીને તેના 5 મૌલિક અધિકાર મળવા અતિ આવશ્યક છે, જેથી અબોલ જીવો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ પોરબંદર શહેરમાં રઝળતા પશુઓના ત્રાસ પણ દિવસે દિવસે વધી રહ્યો છે, જેમાં હાલ વૃજભુવન સોસાયટીમાં દર્શન કરી પરત ફરી રહેલા એક વૃદ્ધને તેમના ઘરના દરવાજા પાસે જ આખલાએ હડફેટે લઈ લીધા હતા. ત્યારે આ વિસ્તારમાં પશુઓનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી છે. શહેરમાં રઝળતા પશુઓના ત્રાસમાં પણ વધારો થતો જાય છે. મહાનગરપાલિકા દરરોજ આખલા પકડવાના દાવા કરે છે, પરંતુ પશુઓના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ મળતી નથી. આખલાએ હડફેટે લેવાના બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે વૃજભુવન સોસાયટીમાં રહેતા કાનજીભાઈ ભીમજીભાઈ પંડિત નામના એક વૃદ્ધ મંદિરે દર્શન કરી તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના ઘરના દરવાજે જ તેઓને પાછળથી આખલાએ હડફેટે લઈ નીચે પછાડ્યા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. જોકે સદભાગ્યે કાનજીભાઈને ખાસ ઈજા થઈ ન હતી. આ બનાવ કાનજીભાઈના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. તેમની ગલીમાં અવારનવાર આખલા દ્વારા વાહનો અને લોકોને અડફેટે લેવાના બનાવ બને છે. ત્યારે વહેલી તકે આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ ઉઠી છે. હું ભગવાનજી કાનજી પંડિત, વૃજભવન સોસાયટી, શેરી નંબર 2, જે સોસાયટી પોલિટેકનિક અને કલેક્ટર ઓફિસની બાજુમાં આવેલી છે, બ્રાહ્મણ સોસાયટી તરીકે પ્રખ્યાત છે. અહીંયા ખૂટિયાનો એવો ત્રાસ છે કે ન પૂછો વાત. ગઈકાલે સવારના 7:30 વાગે મારા બાપુજી મંદિરેથી દર્શન કરીને આવતા હતા, ઘરને આંગણેથી ઉડાડ્યા છે એને.
ને આની પહેલા પણ 10 વર્ષ પહેલા હું પરિશ્રમ સોસાયટીમાં રહેતો હતો, 10 થી 12 વર્ષ અંદાજ થયો. ત્યારે SSC ના ગ્રાઉન્ડમાં પણ મારા બાપુજીને ઉડાડ્યા હતા. ત્યારે હું 10 થી 12 લાખના ખાડામાં ઉતરી ગયો હતો. આ વખતે ઉપરવાળાની અસીમ કૃપાથી મારા બાપુજીને ખરોચ પણ નથી આવી, છતાં પણ આવા આખલા રખડે છે. તો તંત્રને મારી નમ્ર અપીલ છે કે આવા આખલાને પકડી અને યોગ્ય કાર્યવાહી કરે, નહીંતર આવા 80+ વર્ષ ઉંમરવાળા મારા બાપુજી છે, આને કંઈ થઈ જાય તો આનું જવાબદારી કોણ? આના માટે મારી નમ્ર અપીલ છે. અગાઉ વાહનોમાં કંઈ નુકસાન થયું હોય? અગાઉ મારી ગાડી હતી, મારી ગાડીમાં પણ ખૂટિયાએ થોડી નુકસાની કરી હતી. ગલીમાં કેવો ત્રાસ? ગલીમાં રોજ ખૂટિયા નીકળે છે, રોજ ત્રાસ છે. ક્યારેક એને ઉલારી નાખે એનો કોઈ ભરોસો નથી. આ ખૂટિયા આ સોસાયટીમાં 3 જણાની પાછળ દોડેલા છે, એવી મેં વાત સાંભળી છે. પોરબંદર શહેરનો એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ ન હોય. ત્યારે સમગ્ર પોરબંદરમાં આખલા પકડો અભિયાન ચલાવવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે અને તે પશુઓની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે કેનાલ મંજૂર થઈ છે. ત્યારે કુંજવેલથી મોરાણા ગામ તરફ જતા રોડ પર સાઈડમાં આ કેનાલ મંજૂર થતા આ વિસ્તારના ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે. પોરબંદર તાલુકાના મજીવાણા ગામ અને સોઢાણા ગામ વચ્ચે આવેલ કુંજવેલથી મોરાણા તરફ જવાનો રોડ છે, જે 12 ફૂટ પહોળો છે, જેથી સામસામે વાહન આવે ત્યારે ખૂબ મુશ્કેલી થાય છે. તેમાં પણ આ વિસ્તારના 60 થી 70 ખેડૂતોના જણાવ્યા મુજબ અહીં રોડની સાઈડમાં પાણીની કેનાલ મંજૂર થયેલ છે, જેથી ખેડૂતોના જણાવ્યા મુજબ આ રોડ ખેતરોથી 6 ફૂટ ઊંચો આવેલો છે અને 12 ફૂટ પહોળો હોવાથી ખૂબ જ સાંકડો પડે છે અને રોડની બાજુમાં જ જો કેનાલ બનશે તો તે કેનાલ 6 થી 7 ફૂટ ઊંડી બનશે, જેથી ચોમાસામાં કેનાલ ભરાશે ત્યારે રોડની સાઈડમાં હોવાથી રોડ નીચેથી ધોવાશે અને આ રસ્તો એક સાઈડ ધરાશાયી થશે. આ રોડ ઉપર 150 થી વધુ ખેડૂતોનો વાડીઓમાં વસવાટ છે અને આ વિસ્તારના ખેડૂતો 90% વાડીમાં વસવાટ કરે છે, જેથી 150 થી વધુ ખેડૂતોની અવરજવર હોવાથી તેમજ ફટાણા તેમજ ભારવાડા ગામોમાંથી સ્કૂલ વાન આવક જાવક કરે છે. જો રસ્તો કેનાલ ચાલુ થવાથી ધોવાઈ જશે તો બાળકો સ્કૂલે અવરજવર કરવામાં મુશ્કેલી પડશે અને તેમાં પણ સ્કૂલ વાન પસાર થતી હશે અને તે દરમિયાન જો કોઈ રસ્તાના ધોવાણ બાબત દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ? આ પ્રશ્ન પણ ખૂબ જ વિચારવા જેવો છે, તેમ આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું. તો ખેડૂતોના જણાવ્યા મુજબ જો રસ્તો પહોળો કરવામાં આવે અને બંને સાઈડ સેફટી વોલ લગાવવામાં આવે અને ત્યાર પછી કેનાલ બનાવવામાં આવે તો ખેડૂતોને કોઈ વાંધો હોઈ શકે નહીં તેવું પણ જણાવ્યું છે. હા, મારું નામ ભીખાજી ઠેબાજી. હું ફટાણાના ખેડૂત તરીકેથી વાત કરું છું. જ્યારે આ લોકોએ કેનાલનું કેનાલની જ્યારે મંજૂરી આપી છે ત્યારે જે આ રસ્તો છે એની ફૂટપાઈ નથી. એ લોકો એમ કહે છે કે 5 ફૂટની અમે કેનાલ ગાળશું તો 6 ફૂટનો રસ્તો ઊંચો છે. જ્યારે ત્યારે આ કેનાલ ગાળશે ત્યારે રોડનું કામ છે એ નીચે પડી જાય તો છોકરાઓને ભણવાની તકલીફ પડે, ખેડૂતને આવક જાવકની તકલીફ પડે, જે વાડી વિસ્તારવાળા માણસો છે એને અંદર જવાની મુશ્કેલી પડે. જે લોકોએ મંજૂર કર્યો એ 1-2 ખેડૂતની તકલીફની છે મંજૂર કર્યો, એ લોકોએ પારા બાંધ્યા, એ લોકોની તકલીફ છે, બાકી કોઈ તકલીફ છે નહીં અમારે. જ્યારે પણ આ કેનાલ જો થશે તો અમારા પાછળ જે કેનાલવાળા માણસો છે, ખેડૂત છે, એને નુકસાન થાય છે. અત્યાર સુધીમાં જે તે થયું હોય એને નાબૂદ કરવા માટે અમે વિરોધ કરીએ છીએ અને અમે નોટિસ આપેલી છે કે વસ્તુ આ ન થાય. આ રસ્તો કયો છે? આપણી બોરની ગાડીવાળો રસ્તો, બોરની ગાડીવાળો રસ્તો. તમારે માગણી શું છે? અમારી માગણી આ એક જ છે કે આ કેનાલ વાળો રસ્તો ન થવો જોઈએ અને કેનાલ ન ગરાય. જો કેનાલ ગરાશે ને તો રસ્તો પડી જાય. બરાબર. તમે ક્યાં રજૂઆત કરી? અમે રજૂઆત પોરબંદર કીધી. ક્યાં ખાતામાં? આપણે રિવ્યુની ખાતામાં. એનો કોઈ જવાબ આવ્યો? એનો જવાબ અમે કાલે અમે એને રૂબરૂ મળી ગયા હતા, ફોનથી વાતચીત થઈ તો એ લોકો નોટિસો આપી ગયા, એ લોકો અમને જવાબ દેતા નથી. એટલે અમારે આ કરવું પડ્યું. તમારે ચોમાસામાં વધારે તકલીફ પડે? ચોમાસામાં વધારે તકલીફ 100%. જ્યારે પણ રસ્તો પડી જાય તો છોકરા ભણતા જવાબદારી કેની રહેશે? સરકારની રહેશે કે અમારી રહેશે? આ લોકો બસ મરજી પડે તો લખીને દઈ દે. મારું નામ હેમંતજી ઉડેદરા, કોટાણા ગામનો રહેવાસી છું. અત્યારે અમારે આ જાણ કર્યા વગર જે નોટિસો આપેલી હોય કે રસ્તાની નજીક કેનાલ
અમારું ખાતાને એ દર્શાવવાનું છે કે રસ્તો એટલો હાકડો છે, અત્યારે હાલની તકમાં એક ટ્રેક્ટર નીચે ઉતારેલું છે અને એ લોકો કહે કે રસ્તાની નજીક અમે કેનાલ કરીએ તો ચોમાસામાં પાણીનું વેન હોય અને રસ્તો છે ધોવાય ને દિન પ્રતિદિન સાંકડો થતો જાય છે. હાલની પરિસ્થિતિમાં 12 ફૂટનો રસ્તો હયાત છે અને ઓન ધ રેકોર્ડ અત્યારે તમે જોઈ શકો તો 35 ફૂટનો છે. એ અમારી પાસે એના ડોક્યુમેન્ટ પણ હાજર છે અને અમે અરજી પણ આપેલી છે કે જે કલેક્ટરમાં આપેલી છે, મામલતદારમાં આપેલી છે. અને એ લોકો અહીં કેનાલ તો દિન પ્રતિદિન રસ્તો સાંકડો થતો જાય તો અમારે એમ કહેવાનું છે કે જેમ સાંકડો થતો જાય તો આ સ્કૂલ બસો જાય અને અત્યારે ટ્રેક્ટર જ છે સાઈડમાં રાખીને અમે તારવેલું છે તો આગળ જતાં જેટલો સાંકડો થાય અને સ્કૂલ બસ કે નહીંમાં પડી જાય તો એનો જિમ્મેદાર કોણ? એક સ્કૂલ બસમાં 60 થી 70 છોકરા હોય તો કેટલાનો જીવ જોખમમાં પડે? અમારું ખાતાને એ કહેવાનું છે કે આનું જોયા સાયા વગરનું જેમ તેમ કેનાલ ન થાય, પહેલાં કાયદેસર એમ કે આ રસ્તાની જગ્યા છે એ તમે પડતર ભેળવેલી છે ને પેલું છે. પહેલાં રસ્તો જ 35 ફૂટનો છે, રસ્તાની જગ્યામાં કેનાલ ના થાય, પહેલાં રસ્તો જ પોળો થાય, વધે તો ખેડૂતની સહમતિ હોય તો કેનાલ થાય. કેનાલ છે એ રસ્તાની જગ્યામાં ન થાય. અમારું એ જ કહેવાનું છે. મારું નામ ભરતજી ભીખાજી છે, હું પટાણા ગામનો ખેડૂત છું. અમારી જાહેરાતને અમારો એક જ વિરોધ છે કે આજે જે મોરાણાવાળો રસ્તો છે જે કુંજવેલપુરથી નીચે ઉતરે એમાં સતત અમે એ જ કહેતા આવીએ છીએ કે આ રસ્તો જેટલો પહોળાઈમાં છે એને પૂરો કરવામાં આવે અને પ્રોટેક્શન દિવાલ કરવામાં આવે. એના કરવાને બદલે આ તંત્ર છે એ અવરું કામ ચાલુ કર્યું છે કે ખેડૂતને વિરોધી છે અને ખેડૂતને અંદરો અંદર બધાવવાનું કામ છે. અમારો વિરોધ એટલા માટે છે કે જ્યાં સેઢે 7/12માં ભાટકે ખેડૂતનો, ત્યાં આ તંત્ર આવીને અમને એમ જણાવે છે કે તમારી જમીન પેશકદમીમાં આવે છે. નથી અમને કોઈ ખેડૂતની જાહેરાત કે નોટિસ આપી કે પેશકદમી ક્યાં છે. જેટલી રસ્તાની પેશકદમી છે એ રસ્તાની અંદર પ્રોટેક્શન વોલ બનાવવાનો એની ફરજમાં આવે છે. 6 ફૂટની ઊંચાઈમાં રસ્તો છે, 7 ફૂટ નીચે કેનાલ કરવા જાય છે. અત્યાર સુધીના ગુજરાતના કોઈ પણ સંવિધાનમાં અમે જોયું નથી કે રોડને પાસે કેનાલ હોય. અહીંયા 3 ગામની સ્કૂલના ત્યાંની સ્કૂલ વેન ચાલે છે. એ સ્કૂલ વેનનું કાલે સવારે કંઈ પણ અકસ્માત થશે કેનાલ કર્યા પછી રસ્તાને પાસે, જો કે રોજને રોજ આ રસ્તો ધોવાતો જાય છે, એનો સંદર્ભમાં કોઈ નથી લેતું. 2-3 ખેડૂના જે કંઈ પણ આ લાગવેગથી તંત્ર આવી અને છેલ્લા 70 ખેડૂને નુકસાન કરવાનું કામ કરે છે. અમારો વિરોધ ખાલી એટલો છે કે આ જે કેનાલનું કામ કરવાનું માગે છે એની જગ્યાએ આ રસ્તાનું પ્રોટેક્શન વોલ દિવાલનું કામ કરે અને આ દિવાલને રસ્તાને પોળો કરે તાકે કોઈ જાનહાનિ ન થાય. કાલે સવારે આ રસ્તાની અંદર કેનાલ કરશે અને જો કંઈ પણ નુકસાની થશે તો જે કોઈ અધિકારી આનું સર્વે કરેલ છે એની પૂરેપૂરી જવાબદારી એની રહેશે, ના કે અમારા ખેડૂતની. ધન્યવાદ. મારું નામ ભીમાજી કરશનજી, પટાણાના રહેવાસી. અમારી વાડી આ બાજુ છે ને આ રસ્તો છે ને એ હાકડો છે અને એની બાજુમાં કેનાલ કરવાનો જે આ પ્લાન ચાલે એ ખોટો છે. જે રસ્તો છે એ મોટો છે અને પોળો કરવાની જરૂર છે. એમ પોળો કરવાની અરજીઓ આપેલી છે અને ટૂંકમાં કહીએ તો 6 ફૂટ ઊંચો હોય 6 ફૂટ નીચે જાય તો 2 ગામની સકડીયું નીકળે નિહાળને કોટાણા પટાણાને તો એમાં પડી જાય અને રસ્તો ધોવાઈ જાય તો પછી એની જવાબદારી કોને? આ ગેરકાયદેસર છે. રસ્તો જે રસ્તાને માપે અને પછી રસ્તો પહોળો કરવાની અરજી કરવાને બદલે તો અહીં કેનાલ થાય તો કેનાલ થાય તો અમારે આ જવું ક્યાં? આમાં કોઈ માણસ કે ગાડી કે મોટરસાઇકલ કંઈ તરે નહીં. આ મામલે ખેડૂતોએ પોરબંદર તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખને લેખિત વાંધા અરજી કરેલ છે. તો આ બાબત ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર યોગ્ય કરે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે. આજે આ વિસ્તારના 15 થી 20 ખેડૂતોએ ગુજરાત ન્યૂઝ સમક્ષ તેમની મુશ્કેલી રજૂ કરી હતી. ત્યારે જ 2 ટ્રેક્ટરો સામસામે આવી જતા એક ટ્રેક્ટરને રોડથી નીચે ઉતરવું પડ્યું હતું. તો ચોમાસામાં શું થશે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ડેટા એન્ટ્રીને લઈને વયોવૃદ્ધ દવાબારી બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને દર્દીઓની લાઈન લાગી હતી, જેથી દર્દીઓને ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભવાની ફરજ પડી હતી.
સમગ્ર રાજ્યમાં ઉપરાંત પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજથી દવાબારી ખાતે આવતા દર્દીઓના કેસમાં લખેલ દવાની ફરજિયાત એન્ટ્રી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આ નિયમની પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે, જેને લઈને દવાબારી ખાતે આવેલ 3 બારીમાંથી 1 બારી બંધ કરી દેવામાં આવતા તેમજ દર્દીઓના કેસની એન્ટ્રી કરવામાં સમય લાગતા દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી, જેથી દવાબારી ખાતે દવા લેવા લાઇનમાં ઉભેલા દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભવાની ફરજ પડી હતી. હું રહેવાસી છું સુભાષનગરનો, પણ અહીંયા અમે દવા લેવા માટે કલાક 1.5 કલાકની ઉપર ઊભા છે, પણ હું ત્રીજી બારી ખોલાવવા માટે ગયો હતો મેડમ પાસે, પ્રયાસ કર્યો, મેડમ આ બારી કેમ બંધ અત્યારે? તો કે આજે આખો દિવસ બંધ જ રહેશે. કાકાથી આપણે એવો જવાબ આપે છે. તો અંદર જે સિસ્ટર બેઠા છે તે શું કામ કરવાના બેઠા છે? બારી જે ખોલી રાખો ને, અહીંયા જે મોટી ઉંમરના જે વડીલો છે તે આપણે ઊભી નથી શકતા, તો છતાં પણ કલાક 1.5 કલાક છે ઊભા રહે છે. ખાલી હેરાન થઈ જાય અહીંયા. તો તમે અંદર જે બેઠા છે ખાલી બારી ખોલી રાખીને દવા આપો. તમે કેટલા વાગ્યાના આવ્યો? હવે હું કલાક 1.5 કલાક અહીંયા ઊભો છું અંદર. ત્રીજી હોસ્પિટલમાં સિસ્ટર અને હું 8:30 વાગ્યાની આટલી રાઈટ છૂટીને આવી તો કેસ બારીમાં 9 વાગ્યા પછી કેસ બારેલા ભાઈ આવ્યા કેસ લખવાના. ત્યાંથી પછી વાગ્યા 25 નંબરમાં 29 નંબરમાં ત્યાંથી વાર લખાવીને પાછા માનસિક ડોક્ટરમાં ત્યાંથી આવીને અહીંયા અમે 10 વાગ્યાના ઊભા છે. અત્યારે 11 થયા. નાઇટ ડ્યુટી એમને છે અમારી આમને છે. અમારે ક્યારે વારો આવશે આમાં? તમારી શું માંગણી શું છે? અમારા ત્રીજી બારી તો સિનિયર છે એ ખુલ્લી નથી, એટલે બધા બારી ખોલે તો બધાને બિચારા ઊભી નથી થતા. સિનિયર થઈ એ બિચારા તો બધાનો વારો આવે એવી રીતે સિનિયર બારી ખોલાવી નાખે. હોસ્પિટલના દવાબારી વિસ્તારમાં પંખાની પૂરતી સુવિધા ન હોવાથી દર્દીઓને ગરમીમાં લાઇનમાં ઊભવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ હોસ્પિટલના આરએમઓ તેમજ રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો પણ દવાબારી ખાતે દોડી આવ્યા હતા અને લોકોની પીડા જાણી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં મામલતદાર કચેરી નજીકનો વિસ્તાર તેમજ નગરપાલિકાના ગાર્ડન ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી તથા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ પાલિકાના સત્તાધીશો દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે. પોરબંદરના કર્મચારી સોસાયટી રોડ પર એક બાઇક અને સ્કૂટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક માતા અને તેના પુત્રને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રોકડિયા હનુમાન કર્મચારી સોસાયટી લલિતનગર વિસ્તારમાં રહેતા રાજ રમેશ મોતીવરસ અને મુક્તાબેન રમેશભાઈ મોતીવરસ બંને માતા પુત્ર બાઇક લઈને જતા હતા. ત્યારે રવિ પાર્કથી કર્મચારી સોસાયટી વિસ્તારમાં જતા રસ્તે તેમના બાઇક અને સ્કૂટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને માતા પુત્રને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી બસ સ્ટેન્ડ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણની જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણીના માર્ગદર્શનમાં વિવિધ પ્રકારના બેનરો સાથે એસટીના કર્મચારીઓએ સમગ્ર ડેપોમાં ફરી વળ્યા હતા અને મુસાફરોને પ્રદૂષણ અંગે જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો અને ડેપો મેનેજર મકવાણાએ લોકોને સહકાર આપવા અપીલ કરી હતી. પોરબંદરમાં એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્વારા તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોને આત્મનિર્ભર બનવા માટે બેઝિક્સ ઓફ મેકિંગ ઝ્યુટ પ્રોડક્ટની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી તેમજ તાલીમ પૂર્ણ થતાં તમામ બહેનોને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. સમગ્ર રાજ્યમાં કોરોનાનો ફરી પગ પેસારો થયો છે, ત્યારે જેતપુર તાલુકામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં દેરડી ગામના એક 32 વર્ષના મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયો છે. હાલ આ મહિલાને હોમ આઇસોલેટ કરાયા છે. ધોરાજીમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીં સફાઈ ન થતાં ધોરાજીની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. શહેરની મુખ્ય બજારમાં વેપારીઓ જાતે સફાઈ કરવી પડી રહી છે, જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજી નગરપાલિકાની બોડી અને કર્મચારી વચ્ચે ઘણા દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને ટીપર વાહન ગાડીના 18 ડ્રાઈવરો
હેલ્પર સંખ્યા 18 અને ખાતર ટ્રેક્ટરના ડ્રાઈવરો 6 અને ખાતર ભરવાના મજૂરો 12 આ તમામ કર્મીઓ આંદોલનમાં ઉતરી ગયા છે, જેને કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે. ઘણા દિવસોથી વાહનો કચરો ભરવા આવતા નથી અને આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો પણ આવવાના છે અને કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવેલ નથી અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અને મુખ્ય બજારોમાં પણ કચરાના ઢગલા પડ્યા છે. તેને લઈને વેપારીઓને ધંધા રોજગારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ આશીષભાઈ જેઠવા. આજે અમે ટીપર વાનના બધા ડ્રાઈવરો, હેલ્પરો અને ખાતરના ડ્રાઈવરો, મજૂરો આજે તારીખ 31 થી અમે હડતાલ ઉપર છીએ. જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું. અમારી બોડી છે, અમે જે રીતે કામ કરી એ જ રીતે કરવાનું છે અને જેને છૂટા કરો એને કરી શકશું. આવું અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો કે અહીંયા બધા દારૂ પીને મને ગાયરું કાઢે છે અને ધમકીઓ દે છે. આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા, જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ એને ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એ એજન્સી વાળા એવું કહે છે કે વીડી પટેલ પાસેથી લેવાના છે. ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો, ગાડી બધા કાઢી લેજો. જો ગાડી નહીં કાઢો તો તમે અમારા ચેરમેનને ગાયરું કાઢી છે, તમારે માફી માંગવી જોઈએ. માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય, પછી તમને ભાઠા પડશે પોલીસના. એટલે અમે બધાએ વિચાર કર્યો કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખવડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે. જયારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હળદૂત કરે છે ને એવું કહે છે કે બહાર નીકળી જાઓ, તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે છે. જેથી કરીને અમારા કર્મચારી સંગઠને નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણા તમામ કર્મચારીઓને કામ ઉપર લે નહીં ત્યાં સુધી અમારે કામ ચાલુ કરવાનું નથી. આજે મને છૂટો કરવાનું કીધું, કાલ આ કર્મચારી કહે છે, કાલ આ કર્મચારી, બોડી તો બધાને છૂટા કરી દેશે. એવું કહે છે કે તમે નગરપાલિકાના કર્મચારી નથી, એજન્સીના છે. તો એજન્સીમાં કોન્ટ્રાક્ટ તો નગરપાલિકા જ આપે છે, એટલે અમે સીધા નહીં તો ઇનડાયરેક્ટલી કર્મચારી તો નગરપાલિકાને પણ અમે કહેવાય છે. આ રીતે કર્મચારી ઉપર જો ખોટી રીતે અત્યાચાર કરશે, ખોટી રીતે કર્મચારીને છૂટા કરી દેવાની ધમકી આપશે તો અમે એક કર્મચારીનું સંગઠન અમે કામ ઉપર ચડવાના નથી. જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય, અમારી માંગણી મુજબ, ત્યાં સુધી અમે અમારે સફાઈ કામ હોય, અમારા ડોર ટુ ડોરની ગાડી હોય ને કચરાને ટ્રેક્ટરો કોઈ કામ પર ચડવાના નથી. માધવભાઈ, હાલમાં હું બજારમાં દુકાન ધરાવું છું. હમણાં ઘણા દિવસોથી ટ્રેક્ટર કચરાના આવતા હોય કે અહીંથી કચરો ઉપડતો એવું દેખાતું નથી. હાલમાં ઘણી બધી સમસ્યા અમારે સામનો કરવો પડે છે કચરાને કારણે. ગ્રાહકને ગાડીઓ પાર્ક કરવામાં તથા દરેક રીતે સમસ્યાઓ રહે છે. અમારી નગરપાલિકાને વિનંતી છે કે આ સમસ્યાનો તાત્કાલિક નિવેડો આપે અને છેલ્લા 4 દિવસથી સરેરાશ દેખાય છે. ગ્રાહકોને તો સામાન્ય વાત છે, પડવાની છે. હાલમાં પવનની ગતિ વધુ પડતી છે, એના કારણે દરેકના દુકાનમાં કચરો ઉડે છે. એ સૌથી મોટી સમસ્યા છે. કચરાનો ઢગલા ભલે ગમે ત્યાં પડ્યા હોય પણ બધાની દુકાનમાં પહોંચી જાય છે. વિનુભાઈ રાયજા, અટાના 4 દિવસ આ કચરો બહુ ઉડ્યા રાખે છે. અત્યારે કોઈ પૂછવા નથી આવ્યો કે 4 દિવસમાં કચરા અંદર દુકાનોના અંદરમાં ગ્રાહક આવે છે, વાસ મારે છે ને રાતના ટાઈમના અંદરમાં બધી આડોશ પાડોશની તકલીફ છે કે ડેન્ગ્યુ ને મચ્છરનો ત્રાસ વધી ગયો છે આ કચરાની હિસાબે. ઓમ કે છે આપણે સ્વસ્થ રાખીએ, બધું કરી, પણ સ્વસ્થ ક્યાંથી રહે? તમે કચરો પારો તો સ્વસ્થ રહીએ ને. આ પરિસ્થિતિના અંદરમાં નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય વહેલામાં વહેલા કરો. આ બધી તકલીફ છે, કોને કહેવા જઈએ? અહીંયા જાય તો હા આવી છે પણ આવતો નથી. 4 દિવસ કોઈ વેપારીને બજારમાં પૂછવા આવ્યો નથી. એટલે એટલી નમ્ર વિનંતી છે અમારી નગરપાલિકાને, જેટલા સાહેબોને કે આ બધું નિર્ણય જલ્દી કરો. ધર્મેશ સેવાગ્રામ ગુમનાણી, અમારી શોપ છે પ્રીતમ ફેશન ઘાણી કોઠા ઉપર, જ્યાં 1 કરોડનો શોરૂમ છે, જેની આગળ ઢગલા કચરાના કરે છે આ લોકો ને કોઈ ઢગલા ઉપાડવા આવતા નથી અને મચ્છરો ગંદકીનો ત્રાસ છે અમને. જેની અમને અપીલ કરીએ છીએ કે કચરા ઉપાડો અને કચરા બંધ કરાવો. જેને અમે ગ્રાહકની ત્રાસ, ગ્રાહક અમને આવતા નથી, ગ્રાહકને હાથ રાખીને આગળથી નીકળવું પડે છે, આવતા નથી કસ્ટમર. અમે હેરાન થઈએ છીએ, તો તકલીફ અમને દૂર કરો. કેટલા સમયથી આ કચરો ઉપાડવાનો છે? 4 દિવસથી કચરો ઉપાડવા નથી. ઢગલા પડ્યા છે. અમે કેમેરામાં પણ બતાવીએ છીએ કે ઢગલા નાખે છે પણ કોઈ એની સામે કોઈ રિએક્શન લેતા નથી ને કોઈને કોઈ કાર્યવાહી કરતા નથી. શું તમારી માંગણી છે? અમારે બસ કચરો બંધ કરાવો, નખાવો, ઢગલા બંધ કરાવો ને ઉપડાવો.
ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો તેમજ હેલ્પરો તથા ખાતર ભરવાના મજૂરો સાથે વિવાદને કારણે ધોરાજીની આમ જનતાને ભોગ બનવું પડી રહ્યું છે। ત્યારે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો અને ખાતર ભરવાના મજૂરોના તમામ કર્મચારીઓનો ચાલતો વિવાદનો તાત્કાલિક અંત આવે અને ધોરાજીની આમ જનતાને વધુ ભોગવું ન પડે તે માટે લોકો અપીલ કરી રહ્યા છે। અને આ કચરાના ઢગલાનો નિકાલ ન થતાં ધોરાજીની બજારોની વેપારીઓએ જાતે જ સફાઈ અને કચરાના ઢગલાથી પડતી મુશ્કેલીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી। પોરબંદરના ગોરાણા ગામે રહેતા એક યુવાનની પત્ની રેસામણે જતા યુવાનને લાગી આવ્યું હતું, જેના કારણે તેને ઘરે ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ગોરાણા ગામે રહેતો રાહુલ અતુલભાઈ રાઠોડ નામના યુવાનના 3 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, પરંતુ યુવાનને નશો કરવાની ટેવ હોવાથી તેમની પત્ની તેમના પિતાના ઘરે રીસામણે જતી રહી હતી। આ ઘટના બાદ આ યુવાને તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી। ત્યારે યુવાનને પરિવારના સભ્યો દ્વારા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જેતપુરમાં એક બાળકનું મોત નીપજવાની ઘટના બની છે, જેમાં જીથોડી સીમ વિસ્તારમાં યશવી વિજયભાઈ ખોટ નામનું બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા તેમનું મોત નીપજ્યું હતું। મહીસાગર જિલ્લામાંથી જેતપુરમાં મજૂરી માટે આવેલ એક પરિવારના એક બાળક સાથે આ ઘટના બની હતી, ત્યારે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પોરબંદરમાં દાંતની ટ્રીટમેન્ટ થઈ ન હોવાનું મનદુખ રાખી હુમલાની ઘટના બની છે, જે મામલે દવાખાનાના કર્મચારીઓ પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરમાં રહેતા અરુણ હાજાભાઈ આંત્રોલિયા નામના યુવાને એવી ફરિયાદ નોંધાવી છે કે સુદામા ચોક વિસ્તારમાં આવેલ ડોક્ટર કાટબામણાના દવાખાને તેણે વર્ષ 2016માં ટ્રીટમેન્ટ કરાવી હતી, જેમાં તેણે ટ્રીટમેન્ટ અંગે શંકા હતી। ત્યારબાદ વર્ષ 2021માં પણ તેને ટ્રીટમેન્ટ કરાવી હતી, ત્યારે પણ તેને ટ્રીટમેન્ટ અંગે શંકા હતી, જેના માટે તે દવાખાને રજૂઆત કરવા ગયો હતો। ત્યારે ત્યાં કામ કરતો કિરણસિંહ જાડેજા નામના શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને અરુણને માર માર્યો હતો। ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા યુવાનને બલોચ ગામે ધમકી મળી હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં મયુર સિંગરખિયા નામના યુવાનને મેવાસા નેસમાં રહેતા અર્જુન પરબત કરમટાએ પૈસાની લેતી દેતી બાબતે ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે આ વિસ્તારમાંથી અશોક ધીરજલાલ કારડિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સમલાબેન મહમદ રફાઈ નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જોકે આ ઘટનામાં સમલાબેન પોલીસને હાથે લાગી ન હતી। જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાની ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓના મોત, અનેક આક્ષેપો કરી જીવદયા પ્રેમીઓની વધુ એક વખત મુલાકાત। પોરબંદરમાં વધુ એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા ચકચાર। પોરબંદર સમગ્ર શહેરમાં રઝળતા પશુઓનો વધતો જતો ત્રાસ। બડા પંથકમાં મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે કેનાલનો વિરોધ, ખેડૂતોની તાલુકા પંચાયત પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત। જેતપુર પંથકમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ એલર્ટ, 32 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર શરૂ। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।